જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર. બધા જ મિત્રોને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ છે અને મસ્ત મજાની સવાર થઈ છે અને આજે બ્લોગની શરૂઆત કરીશ સવારે. તો જો આજે આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી એટલે આજે શું થાય ને શું નહીં થતું એ વિડીયોની અંદર બતાવજો. બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ. એન્ડ જુઓ બહાર તડકો પણ આવી ગયો. જુઓ તડકો એટલે નોર્મલ છે. જો આપણે ઘોડાવીએ પડે. બાકી શું થાય શું નહીં થતું એ વિડીયોની અંદર બતાવે તો બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ. તો મિત્રો ફરી વાર એક ક્ષેત્રમાં આવી જઈએ. ઘણા દિવસ છે અને ઘણા મહિને તો ક્ષેત્રોમાં આવી જાય ને એ જો આપણો મિત્ર પડે રહ્યો ઘોડો નવો છે. નવો એટલે બીજો. તો ચલો ક્ષેત્રમાં બાજરીઓ અમારું ક્ષેત્ર બીજું છે અને એ બાજરીઓનો કટલે હો બાજરીઓ વાવવાની વાય તો હી પણ હવે કઢાવી પડશે કે કટલે હો. તો બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ જોવા જો. છેડી દીધું. ચલો કન્ટિન્યુ. પહેલાં કટની અંદર જોયું છે, પહેલાં બીજા બ્લોગની અંદર જોયું છે કે હોય કારણ મકાઈ વાયેલો હતો પણ મકાઈ હલતો જુઓ બધો વાટી દીધો એને કેવું લાગે હે ને. મકાઈ વાટી દીધો અને ફરીથી હવે ચાર લઈને ફરીથી ઘરે જવો. પછી શું થાય શું નહીં થતું એ વિડીયોની અંદર બતાવીએ. કન્ટિન્યુ બને રહેજો મિત્રો. ખાવી હોય તો તમારા માટે મોકલાવું. જો છે ને આ મકાઈ અડધી તૂટી ગઈ છે, અડધી નથી તૂટીને બાકી જો બધું ખેતરમાં જો હે ને. આ ટાવર ઉપર હે ને આ જો મકાઈ જોશે કે નહીં છે ને. જો ચલો કન્ટિન્યુ. જો મિત્રો હોજ થઈ જઈએ અને હોજ ના વાગી ગઈ પહોંચ અને તમે હાલ બતાવો મારો જો શું થયો. જો તો આવી જાય ખેતરમાં અને આપણે સાઉન્ડ ભરાય છે. આપણે સાઉન્ડ ભરાય સાઉન્ડ ભરાવાનું. તો મિત્રો શૂટિંગ કરવાનો થોડો આમ ટાઈમ નહીં. જેમ કે શૂટિંગ જેવી તો સાઉન્ડ ભરીએ. શૂટિંગ કરું તો સાઉન્ડ ના ભરાય. ઓર્ડર ચોક એટલે એ તમે બતાવો ખાલી કટ કચ્ચે એ કેમ સાઉન્ડ ભરાય. તો બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ. મિત્રો હોજે સોરી હવાર ખેતરમાં જ્યાં હતા એટલે તમને કીધું હતું ખબર કે મકાઈ આપણે કટ બતાવ્યા તો બ્લોગની અંદર કે આ મકાઈ લેવરી દીધી. જો તમે બતાવો કે આ મકાઈ અમે આટલી વેણી હતી મકાઈ મેં. તો બાકી અંદર પેલી અંદર મરચું મીઠું નોસીને ખાઈએ કેવી લાગે. પછી તમને કહું તો કેવી છે તમે ખાઈ લેજો. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. જો મિત્રો તમે બતાવવાનું તો સાઉન્ડ ભરીએ છીએ. જો તમે બતાવો હાય રે મારો સાઉન્ડ ભરાય છે. જય ગોગા. હા હાલ ફોન પડી જાવ હાથમાં આવી. સાઉન્ડ ભરીએ છીએ. જય ગોગા સાઉન્ડ થલવાડા. જો હવે એટલે મકાઈ ખાધી નહીં ડાયરેક્ટ હવે ભરાવા આવું ભરાઈને જવું ડાયરેક્ટ. તો બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ. ખૂબ થાચી ગયા કમ ચમક. એક સાઉન્ડ ખાલી એક મેળું ચડાવતો હોપી ગયા. આ તો મુશ્કેલ સાઉન્ડ રાખવાનું. જો સૂર્ય દાદા. બાકી તો શું થાય વિડીયોની અંદર બતાવે. બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ. બ્લોગ હવે એન્ડ થવા કન્ટિન્યુ બને રહેજો મિત્રો. હવે ટાઈમ મળ્યો છે સાઉન્ડ ચડાવીને આવ્યા આવીએ અને હવે ટાઈમ મળ્યો છે આ મકાઈ ખાવાનો. તો ખાઈએ. મકાઈ ચીવી છે અને ફરીથી ખેતરમાં જવાનું તો એ તો કટ લેવાનું જ નહીં. ચમક હવે તો ફોનનું ચાર્જિંગ થઈ રહેવા આવ્યું. 1% 2% છે
તો કન્ટિન્યુ બની રહેજો. ચાર્જિંગ મેં લઈએ, આ છેલ્લો કટ છે, પછી ચાર્જિંગ થઈ પૂરું થાય ને, ચાર્જિંગ ફૂલ થઈ જાય એટલે આપણે 1-2 કટ લઈએ પછી બ્લોગને એન્ડ કરીએ છીએ. તો બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ જુઓ. બાકી તો આ પણ સી મકાયો, પછી આ સી પેલો ભાઠામાં કર્યો ને અરે પાણીમાં બાફ્યો, સમજ્યા? પેલો શેચો ના બાફ્યો એવું છે. તો બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ. તો મિત્રો ચાકે જેવું ઓલરેડી ખાઈ જ જેવું, બાકી જુઓ ચાકે જેવું મરચું ને નોખ્યું. કાચું જો મરચું દેખાય. ચલો કન્ટિન્યુ. તો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી. જો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાર સુધી હર હર મહાદેવ, જય માતાજી અને જય શ્રી રામ.